કડી સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે। માર્કેટમાં હરાજી ન થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। હોબાળા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન જો કે દોડી આવ્યા છે। કડી છત્રાલ હાઈવે પર ખેડૂતોએ વિરોધ કરતા ટ્રાફિક જામ પણ સર્જાયો છે। તો કડી સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે, કારણ કે હરાજી શરૂ નથી થઈ હજુ અને તેને લઈને જ ખેડૂતોએ હોબાળો મચાવ્યો। चेरमेन वाइस चेरमेन जो क्या होबाड़ा बाद घटना स्थल पर दौड़ी आव्या। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, શું અપડેટ? મહેસાણાના કડી એપીએમસીની અંદર ખેડૂતો અવારનવાર હોબાળો કરતા હોય છે, કારણ કે સમયસર જે જણસી છે તેની હરાજી શરૂ થતી નથી, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ 24 કલાક સુધી જણસી વેચવા માટે ત્યાં પડ્યા રહે છે, પરંતુ ક્યાંક ક્યાંક તેમને સમયસર હરાજી થતી નથી, જેના કારણે તેમનો સમય પણ બરબાદ થાય છે। જે રીતે આજે પણ વહેલી સવારે ખેડૂતો પહોંચ્યા હતા અને ખેડૂતો જ્યારે પહોંચ્યા ત્યારબાદ બપોરના સમય સુધી હરાજી શરૂ નથી થઈ, જેના કારણે ખેડૂતો અકળાયા હતા અને તેમને હલ્લાબોલ કર્યો હતો। ક્યાંક ને ક્યાંક ખેડૂતોની માંગ છે કે સમયસર હરાજી થાય, જેના કારણે ખેડૂતોનો સમય ના બગડે। ખેડૂતો પોતાનો ટ્રેક્ટર લઈને વહેલી સવારથી જ લાઈનમાં લાગે છે અને ત્યારબાદ ત્યાં હરાજી શરૂ થાય છે। જોકે હરાજી સમયસર ન થતા ખેડૂતોએ આકડા પાણી આવ્યા હતા અને આખરે રસ્તા રોકીને ત્યાં ટ્રાફિક જામ કર્યો હતો। જોકે ત્યારબાદ પોલીસ અને એપીએમસીના અધિકારીઓ પહોંચ્યા હતા અને ખેડૂતોને સમજાવીને આખરે હરાજી શરૂ કરાઈ છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।